નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે સુવર્ણ કમળની વાર્તા. પહેલા માણસની વિતક કથા સાંભળી વિક્રમ રાજા પૂર્ણિમા સુધી ત્યાં જ રોકાઈ ગયા. પૂર્ણિમાનો ચાંદ ફરી ખીલ્યો. વાવમાં ફરી પેલું સુવર્ણ કમળ દેખાયું. કમળ લેવા વિક્રમ રાજા આગળ વધ્યા, પણ કમળ તો અદ્રશ્ય થઈ ગયું. પણ આ તો વિક્રમ રાજા હાથમાં લીધેલું કામ છોડેવા ન હતા. એમણે મનોમન હરસિદ્ધિ માતાનું સ્મરણ કર્યું અને વાવમાં કૂદી પડ્યા. વિક્રમ રાજા તો સર કરતા છેક પાતાળ સુધી પહોંચી ગયા. પાતાળમાં એક રમ્ય મહેલ હતો. ચારે બાજુ ફુવારા અને નાનકડી તળાવડી હતી. તળાવડીમાં એકથી એક ચડે એવા સુવર્ણ કમળ હતા. વિક્રમ રાજા એમાંથી એક લેવા આગળ વધ્યા એટલામાં એક સ્ત્રીએ તેમને જોયા. સ્ત્રી તો એકદમ બૂમ પાડી ઉઠી, દોડો દોડો, ચોકીદારો ચોર છે, સુવર્ણ કમળ ચોરવા આવ્યો છે. ચોકીદારો દોડ્યા. વિક્રમ રાજા અને ચોકીદારો વચ્ચે ઝપાઝપી થઈ. વિક્રમ રાજાએ બધા જ ચોકીદારોને જખમી કરી દીધા. ચોકીદારોના આગેવાન ચામુંડા માતા પાસે ગયો. એણે કહ્યું, કોઈ એક માનવી આવ્યો છે ને આપણા સૌ ચોકીદારોને જખમી કર્યા છે. આ સાંભળી ચામુંડા માતા વિકરાળ સ્વરૂપે વિક્રમ રાજા સામે આવી ઊભા રહ્યા. વિક્રમ રાજાએ જરાય ગભરાયા વિના માતાજીને વંદન કર્યા અને પોતે શા માટે આવ્યો છે એ જણાવ્યું. વિક્રમ રાજા હરસિદ્ધિ માતાનો ભક્ત છે એમ પણ કહ્યું. આથી ચામુંડા માતા ખુશ થયા. તેઓ બોલ્યા, હે વીર, હું તારી જ રાહ જોતી હતી. એક વેળાએ હું મા પાર્વતીને મળવા જતી હતી. ત્યાં જંગલમાં મેં એક મૃત સ્ત્રી જોઈ. એની પડખે એક બાળકી હતી, ફૂલ જેવી સુંદર. મને દયા આવી. હું તેને સાથે લઈ પાર્વતી માતા પાસે ગઈ. એણે કહ્યું, આ બાળકીને તારી સાથે લઈ જા. 15 વર્ષની થાય ત્યારે રાજા વીર વિક્રમ આવશે. વિક્રમ રાજા એને યોગ્ય વર સાથે પરણાવશે. વિક્રમ રાજાએ ચામુંડા માતાને કન્યા બતાવવા કહ્યું. ચામુંડા માતાએ એ કન્યાને બોલાવી વિક્રમ રાજાને તે કન્યા સાથે લગ્ન કરવા માતાજીએ વિનંતી કરી. ત્યાં જ વચ્ચે કન્યા બોલી ઉઠી, હે માતા, મને મારા આગલા જન્મનો પતિ મળે ને તો જ હું એની સાથે લગ્ન કરીશ. જેવી તારી ઈચ્છા, વિક્રમ રાજા કહે. માતાજી, હું આ કન્યાને મારી સાથે લઈ જાઉં છું. એની ઈચ્છા પ્રમાણે હું એને પતિ મેળવી આપીશ. ચામુંડા માતા ખુશ થયા અને વિક્રમ રાજાને કન્યા સોંપી દીધી. અઢળક સંપત્તિ, હાથી, ઘોડા અને કેટલાક સુવર્ણ કમળ લઈ જ્યારે વિક્રમ રાજા બહાર આવ્યા ત્યારે પેલો માંદલો માણસ તો આ બધું જોઈ વધુ દુઃખી થઈ ગયો. મિત્રો, તું વધુ ઉદાસ થઈ ગયો. સુવર્ણ કમળ તો હું લઈ આવ્યો છું. હા, પણ જો હું તમારી જગ્યાએ વાવમાં કૂદી પડ્યો હોત તો આ અઢળક સંપત્તિ, હાથી, ઘોડા અને કન્યાને પણ પામી શકત. વિક્રમ રાજા આથી ચિંતિત થયા. એણે કન્યાને કહ્યું, તું આ માણસને પૂર્વજન્મને લગતા કેટલાક સવાલ પૂછ, તો કોઈક ઉકેલ આવશે. કન્યાએ કેટલાક સવાલ પૂછ્યા. યુવાને તેના યોગ્ય ઉત્તર આપ્યા. ખરેખર ગત જન્મમાં બંને પતિ પત્ની હતા. વિક્રમ રાજાએ બંનેને ઉજ્જૈની નગરીમાં લઈ ગયો. ત્યાં તેમના ધામધૂમથી લગ્ન કરાવ્યા. રહેવા માટે મહેલ આપ્યો. ચામુંડા માતાએ આપેલ સર્વ એમને આપી દીધું. હે ભોજ રાજા, તમે આવા વીર વિક્રમ જેવા પરાક્રમ કરશો તો જ આ અલૌકિક સિંહાસન પર બેસી શકો. આટલું બોલી ધનવતી પુત્રી આકાશમાં ઉડી ગઈ.